આ ક્યાંથી વાત સાંભળી? ખોટી વાત છે. બોલો, આ પંખો ફરે છે કે નહીં? કે આ ફરતો પંખલો છે? બોલો, ફરે છે કે નહીં પંખો? પંખો દેખાય છે કે નહીં? આ પંખો દેખાય છે. કોણ દેખે છે? કે આત્મા દેખે છે. આત્માનું જ્ઞાન નથી ભૂલ્યો ઈ તું. એ જ્ઞેયનું જ્ઞાન તે જ્ઞેય જ છે. આ જ્ઞેયો છે ને, એને જાણનારું જે જ્ઞાન છે તે જ્ઞેય છે, પણ જ્ઞાન નથી. જ્ઞેયનું જ્ઞાન તે જ્ઞેય જ છે. આત્માનું જ્ઞાન તે આત્મા જ છે. હા હા હા, જેનું જે હોય તે જ હોય. આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા છે. શેઠિકામાં તો ત્યાં સુધી કહ્યું છે કે પરમાર્થથી જોવામાં આવે તો વ્યવહારે પરને જાણે છે એમ લીધું પેલી લીટીમાં. ચાલો હવે પરમાર્થથી શું છે? વ્યવહારે પરને જાણે છે. કેમ કે પ્રતિભાસ દેખીને જાણે છે. ઓય ધ્યાન રાખજો, જાણે છે એટલે જાણે છે, ખરેખર એમ નથી. વ્યવહારે જાણે છે એટલે નથી જાણતો, એમ એનો અર્થ છે. તો જાણે છે આવ્યું ક્યાંથી? વ્યવહારે જાણે છે એનું કોઈ કારણ તો હોવું જોઈએ ને. આ કારણ છે. એ પરપદાર્થનો પ્રતિભાસ જ્ઞાનમાં દેખીને ઉપચાર કરવામાં આવે છે કે પરને જાણે છે. લોકાલોકને જાણે છે, વ્યવહાર છે એમ કહે છે. અસદભૂત વ્યવહાર પણ આવ્યું કેમ? એ વ્યવહાર ઊભો ક્યાંથી થયો? કે લોકાલોકનો પ્રતિભાસ એક સમયમાં કેવળ જ્ઞાનમાં પણ છે ને આપણા બધા જ્ઞાનમાં રહેલો છે. અને પરને જાણવું વ્યવહાર. વ્યવહારનો અર્થ પ્રતિભાસ દેખીને. એ અહીંયા પ્રતિભાસ એનો થયો છે લોકાલોકનો અત્યારે. હા, ભવિષ્યમાં થનારું કેવળ જ્ઞાન એનો પ્રતિભાસ અત્યારે છે. અને સાધકને કોઈ કોઈ વખતે એનો આવિર્ભાવ પરોક્ષપણે થાય છે. પ્રત્યક્ષ તો કેવડી થાય ત્યારે થાય. હા હા હા, પ્રતિભાસનો આવિર્ભાવ થાય છે. પરોક્ષ અને પ્રત્યક્ષના બે ભેદ છે. હા, ગુરુદેવે પોતાને અનુભવની વાત કરી ત્યાં અહીંયા આપણે બધાએ સાંભળી છે. હા, હે ચોખ્ખું ચોખ્ખું કરું ભલે. પહેલા તો સ્વપર પ્રકાશક શબ્દ મગજમાંથી કાઢી નાખો. એની જગ્યાએ સ્વપરનો પ્રતિભાસ થાય છે એમ રાખો. હે નાના પણ પ્રકાશકનો અર્થ જ પ્રતિભાસ થાય. પ્રકાશકનો અર્થ જાણવું ક્યાંથી કાઢ્યો? હા, ક્યાંથી કાઢ્યું? સ્વપરનો જાણનાર છે એમ બોલતા જ નથી કોઈ. આચાર્ય કોઈ કહેતા જ નથી. કહેતા નથી, આચાર્ય કહેતા નથી, પણ બીજા પ્રકાશક શક્તિ અમારી એમ કીધું નહીં. હા, તો પ્રકાશકનો અર્થ શું થયો? શું થયો? પ્રતિભાસ રૂપ થાય છે એટલું જ માત્ર. એમ એનો અર્થ એ થાય પ્રકાશ. સ્વચ્છત્વની શક્તિ છે. હે? એ જ્ઞાનનું સ્વચ્છત્વ જાહેર થઈ રહ્યું છે. બરાબર. જ્ઞાનનું જાણપણું જાહેર નથી થઈ રહ્યું. હા હા હા, સ્વપ્નનો પ્રતિભાસ થાય છે એનો અર્થ સ્વપ્નને જાણે છે એવો અર્થ જ નથી. પણ પેલા ધીમે ધીમે શું થયું? અર્થઘટનમાં ઘણી વાર આપણે વાત થઈ ગઈ છે કે સ્વપરનો પ્રતિભાસ થાય છે તો સ્વપર જણાય છે. પેલા એમ આવ્યું. એટલે જે સંસ્કૃત છે એ સ્પિરિટ એનું જુદું હોય. અર્થ કરે એટલે જરાક પેલા પગથિયે થોડું ઢીલું થાય કે જણાય છે, જણાય છે, બે જણાય છે, બે જણાય છે, બે સ્વને પર બે જણાય છે. પછી એમ કરતા કરતા બેને જાણે છે. ત્યાં સુધી ઉતરી ગયું નીચે અર્થઘટન. હા હા હા, સ્વપરનો પ્રતિભાસ એ તો અહીંયા આવી ગયો પોતે. અને સ્વપર પ્રકાશકમાં તો એ બહાર નીકળી ગયું જ્ઞાન એનું. પરને જાણે છે અર્થ કરે તો. હા હા હા, ગજબની વાત છે. આ 10 ગાથા તો અમૃત છે. અમૃત છે આ તો. એવો વિચાર આવે કે આ 10 ગાથાનું અધ્યયન તો નિરંતર જગતના જીવોએ કરવા જેવું છે. આમાં અર્થ ચોખ્ખો લખેલો છે પાછો, કોઈને પૂછવું ન પડે એમ. આમાં ગુજરાતીમાં નથી કહેતા આ વાત અમને જોયો દ્રશ્ય ઉડીને આંખમાં આવે છે, એમ નથી કહેતા.
બહુ સારો પદાર્થ હોય કે ઉડીને આંખમાં આવે છે, એમાં ઉડીને આંખમાં આવે છે કે જાણનાર જણાય છે પર જણાતું મૂળ ગાથા 2000 વર્ષ પહેલાની પ્રાકૃત ગાથા છે. આ એનો અનુવાદ છે. આહા, સ્પષ્ટ શબ્દમાં કે છે જીવ પણ ગ્રહવા ન જાય, કર્ણગોચર શબ્દને જીવ પણ ગ્રહવા ન જાય, ચક્ષુ ગોચર રૂપને જીવ પણ ગ્રહવા ન જાય, ઘ્રાણ ગોચર ગંધને જીવ પણ ગ્રહવા ન જાય, રસિન્દ્રીના વિષયને જીવ પણ ગ્રહવા ન જાય, કાય ગોચર સ્પર્શને. પછી કહે છે જીવ પણ ગ્રહવા ન જાય ગુણને, જીવ પણ ગ્રહવા ન જાય બુદ્ધિ ગોચર ગુણને. જ્ઞાન ગોચર નથી. ધર્માસ્તિ કાયનું જે લક્ષણ છે એ આત્મા એના લક્ષણને જાણતું નથી. આવી અપૂર્વ વાત આ 10 ગાથામાં છે. પહેલેથી નક્કી કર્યું હતું કે આ 10 ગાથા તો લેવી. હવે ભાઈ એમ કહ્યું કે આ એક જરાક પ્રતિભાસનો આવિર્ભાવ કેવળ જ્ઞાનનો થાય એ શું છે? સમજી ગયા? ખરેખર તો એ સાધકની અનુભવ દશામાં એની જે જ્ઞાનની નિર્મળતા પ્રગટ થઈ ગઈ છે, એ પ્રગટ થયેલી નિર્મળતામાં એને કોઈ વખતે ધ્યાનમાં, નિર્વિકલ્પ ધ્યાનમાં આવી જાય છે, ત્યારે એને અંદરમાં કેવળ જ્ઞાનની પર્યાયના દર્શન થાય છે. 3 જગ્યાએ તો સમયસારમાં છે. ભાવાર્થ કરતા એ 3 જગ્યાએ લખી છે વાત. એક નાગસેન મુનિમાં છે, અને બીજું શ્રીમદ થઈ ગયા એકાવતારી એના વચનોમાં છે કે અનુભવ જેને થાય છે એને ભવાંતરનું, સ્વ અને પરનું જ્ઞાન થાય છે. ભવાંતરનું એટલે પોતાના ને બીજાના ભવોનું એને જ્ઞાન થાય છે, જાણી શકાય છે. કેવું ન કહેવાની આ વાત નથી, પણ એ પ્રતિભાસનો જ આવિર્ભાવ થાય છે એને. એમ જે આત્માનો મોક્ષ થવાનો નિશ્ચિત છે, ભવ્ય પ્રાણી છે, થોડા આયા વધારે કાળમાં એને કેવળ જ્ઞાન પ્રગટ થવાનું છે, અવશ્ય થવાનું છે. એને ખબર નથી પણ થવાનું છે. અને એને પછી સમ્યક દર્શન થાય છે. ત્યારે કોઈ વખતે ધ્યાનમાં મગ્ન થઈને ભગવાન આત્માના દર્શન થતી વખતે એ કેવળ જ્ઞાનના દર્શન થઈ જાય છે. કેવળ જ્ઞાન અત્યારે પ્રગટ નથી છતાં પ્રતિભાસ છે. પ્રતિભાસ છે એટલે જ્ઞાનમાં, આવિર્ભાવમાં એ જણાઈ જાય છે. પ્રતિભાસનો આવિર્ભાવ થાય છે અનુભવની વાત. બિન અનુભવી તો આને કાંઈ સમજી શકે નહીં કે આ શું કહેવા માગે છે. આ પંચમ કાળમાં, બોલો, પંચમ કાળમાં કેવળ જ્ઞાનના દર્શન થાય. નાગસેન મુનિએ કહ્યું કે અમને તો અર્યંતના દર્શન થાય છે. શિષ્ય પૂછે છે કે પ્રભુ આ પંચમ કાળ છે કે અમને ખબર છે, અમને ખબર નથી કે પંચમ કાળ છે, અત્યારે કેવળ જ્ઞાન ન હોય. પણ કેવળ જ્ઞાન અંદરમાં છે. આત્માને જાણતા એ કેવળ જ્ઞાનની પર્યાય જે પ્રગટ થવાની છે એ પરોક્ષપણે અનુભવમાં આવે છે. એ પ્રતિભાસનો આવિર્ભાવ થાય છે. પ્રતિભાસ ન હોય તો આવિર્ભાવ થઈ શકે નહીં. અને જેને પ્રતિભાસ છે એને આવિર્ભાવ થાય. જેને આવિર્ભાવ થાય એ નિશંક થઈ ગયો. કલ્પકાળમાં કેવળ જ્ઞાન થશે, દર્શન થયા છે. એમ આ કાળમાં પણ અમુક જીવોને ગુરુદેવ સિવાય પણ દર્શન થયા છે. અલૌકિક વાત છે આ, ગીરવાઈની એવી વાત છે. પ્રતિભાસનો આવિર્ભાવ થાય છે. પ્રતિભાસ થયેલું છે બધું. અને કોઈ અજ્ઞાની જીવોને પણ
હવે એની સ્વચ્છતામાં કોઈ વખતે પોતાને પણ ભાવિની પર્યાયનો ખ્યાલ એને આવી જાય છે અને એ સાચું પડે છે, એ સાચું પડે છે, પ્રતિભાસનો આવિર્ભાવ થાય છે. એવા એવા ઘણા પ્રકારો છે, પણ પ્રતિભાસમાં મર્મ ઘણો છે. પ્રતિભાસમાં હા, પ્રતિભાસમાં બે ફાયદા છે. એક કર્તા બુદ્ધિ જાય છે અને જ્ઞાતા બુદ્ધિ. કેને જાણવું છે? મને તો બધું જણાઈ રહ્યું છે. હા, શું મને જાણવાની આકાંક્ષા? એમ લખે છે કે મૂઢ જીવ પણ આવું જાણીને ઉપશમને પામતો નથી. એમાં છેલ્લી ગાથામાં આવશે, આવ્યું તું કાલ. હા, મૂઢ જીવ પણ ઉપશમને પામતો નથી. હા, તને પ્રતિભાસ થઈ રહ્યો છે લોકનો અત્યારે, કેમ એ ગળે ઉતરે ને? હા 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 હા, પ્રતિભાસ થાય છે. લોકાલોકને પ્રત્યક્ષ જાણતો નથી. પ્રતિભાસ છે પણ પરોક્ષ પણ જાણતો નથી. કોઈને પરોક્ષ જ્ઞાન થઈ જાય છે, પછી પ્રત્યક્ષ થઈ જાય છે. સમજાણું? બરાબર. આવી વાતો છે બધી. કોઈને પરોક્ષ થઈ જાય છે, પછી પ્રત્યક્ષ થઈ જાય છે. પરોક્ષ થાય ને પ્રત્યક્ષ થાય જ ને. એને કેવળ જ્ઞાનના જેને દર્શન થયા આ ભાવમાં, એને તો અલ્પકાળમાં પ્રત્યક્ષ થાય છે. અને એમાં એવો એક મર્મ છે કે જેને આ કાળમાં કેવળ જ્ઞાનના પરોક્ષ દર્શન થાય ને, એને ગણ્યા ગાંઠા ભાવો હોય છે, જાજા ભાવો હોતા નથી. 15 ભાવની અંદરનો જીવ છે. એવી અપૂર્વ વાતો છે. જ્ઞાનનું સામર્થ્ય હોય, અચિંત્ય છે. હા 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 હા. આ વિષયનો કોઈ પ્રૂફ મળે એવું નથી. ભાગવતો મારી પાસે પ્રૂફ નથી. મારી પાસે સત્ય કહું છું, શ્રદ્ધામાં રાખો તો રાખો, બાકી તમે જાણો, તમારું કામ જાણે. પરીક્ષા કરવાની શક્તિ તો બધા પાસે છે. હા, છે જ ને. પરીક્ષા કરો ને, કોણ ના પાડે છે? અનુભવ કરો અને કેવળ જ્ઞાન દર્શન થશે. પણ 15 ભાવની અંદર હશે તો, બહુ લાંબા ભાવ હોય તો. ભવનો અંત તો એને આવી ગયો છે, પણ ટૂંકા ભાવ હોય ને તો પ્રતિભાસનો આવિર્ભાવ જલ્દી થાય. જેમ કે એક કૂવો છે, મોટો કૂવો, 100 હાથ ઊંડો અને સ્વચ્છ છે પાણી સ્વચ્છ છે. એમાં લાકડું નીચે પડ્યું, ભારે લાકડું વયું ગયું અંદર ઠેઠ સુધી. પછી ધીમે 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 લાકડું તરવાના સ્વભાવ વાળું છે, એટલે ઉપર આવતું જાય છે. કાંઠે બેઠેલો જીવ જુએ છે કે આ તો આવ્યું ઉપર, હમણાં હાથમાં આવી જશે. આ એવું છે બધું. આ કેવળ જ્ઞાનનું શું કરવું? શાંતિભાઈ, આવી અપૂર્વ વાતો છે. સુનિલભાઈ, હા હા હા, સાંભળવા મળે ને શું થાય? શુદ્ધનો ઉપદેશ વી ગયો, ક્યાંક ક્યાંક વિરલ છે અને સાંભળનારા ઓછા, ગણ્યા ગાંઠા. ઓછા જ હોય. પંચમ કાળમાં શું હોય? ક્યાંથી હોય? ઓછા જ હોય ને, બીજું શું થાય? હા હા, આપણે આપણું કરીને ભાગી જાઓ. બાકી કોઈની હારે પાર્ટનરશીપ નથી. એ બહુ સારું છે. કોઈની હારે ભાગીદારી છે કે ડેબિટ નોટ આવે, નુકસાન કરતો હોય તો મિથ્યા દ્રષ્ટિ, આપણે શું લેવા દેવા? એ જાણે, એનું કામ જાણે, બસ. અરે પદાર્થ મારા જ્ઞાનનું જ્ઞેય નથી, પછી પરની આપણે વ્યાધિ શું કરવી? આ હા, હોનાર જેની જેવી હશે એ કામ થશે. હા હા. ગુરુદેવ કહે છે કે તારું કોઈ જ્ઞેય નથી. આ કહે છે સ્વ પર પ્રકાશક છે. બોલો હવે શું આ કરવું? શું એના પક્ષમાં પડ્યો છે? ઉત્તરિત સદબુદ્ધ વ્યવહારનો પક્ષ છે. જ્ઞેય નાયકનો સંકરદોષ થશે ને? હા છે. પંચાધ્યાયમાં પાઠ છે. 4 પ્રકારના વ્યવહાર છે ને, એમાં આ 2 પ્રકારના અનુપચરિત ને ઉપચરિત વ્યવહાર છે. પાંચ મિનિટ છે હજી. હવે આવિર્ભાવ પ્રતિભાવ થઈ ગયું, ખ્યાલ આવ્યો. એક આ દ્રષ્ટાંતે આપ્યો, પછી કૂવામાં લાકડું પડી ગયું છે, પણ ઉપર આવે છે એ લાકડું દેખાય છે.
એ આવ્યું અડધે આવી ગયું, આવતું દેખાય છે. આવતું દેખાય છે ઉપર ચડતું. પછી તો ગાંઠે બેસીને આટલો હાથ જ રાખે, આવ્યું ખલાસ. હા હા હા. શુભ અશુભ, હા એમ નથી કહેતું તું મને જાણ રૂપ અને આત્મા પણ પોતાના સ્થાનથી છોડીને, પોતાને જાણવાનું છોડીને ચક્ષુ ઇન્દ્રિયના વિષયમાં આવેલા. આ રૂપ છે એ જ્ઞાનનો વિષય નથી, ચક્ષુ ઇન્દ્રિયનો વિષય છે, આંખના ઉઘાડનો વિષય છે. રૂપને આત્માનું જ્ઞાન જાણતું નથી, પૂદગલને આત્માનું જ્ઞાન જાણતું નથી, શરીરને આત્માનું જ્ઞાન જાણતું નથી, રાગને ને દુઃખને આત્માનું જ્ઞાન જાણતું નથી. શરીરને જાણે છે ચક્ષુ ઇન્દ્રિય છે, અને સુખ દુઃખને જાણે છે એ બુદ્ધિગોચર છે, મનનો વિષય છે, જ્ઞાનનો વિષય. હા હા હા. એ જ્ઞેય ફરશે તો આત્મદર્શન થશે, એ જ્ઞેય નહીં ફરે તો આત્મદર્શન થવાનો અવકાશ નથી. જ્ઞેય ફરે છે આખું. હા હા. એક બેન 22-23 વર્ષના હતા, સમજી ગયા, બરોડા આપણા મુમુક્ષુની દીકરાની વાઈફ હતા, અને ત્યાં આવ્યા હતા ગુરુદેવના ત્યાં પ્રતિષ્ઠા મહોત્સવ બરોડામાં હતો. પછી બધા જતા હતા જાત્રાએ ઉપર, ત્યાં સુપાડ પાવાગઢ. હા તો હું અને મારા ઘરેથી ને એ બેન ને બધા જાણીતા, એટલે ઉપર ગયા. એને પ્રશ્ન પૂછવા માંડ્યા રસ્તામાં, 5-7-8 કિલોમીટર દૂર થયા ને પ્રશ્ન પૂછ્યા. મેં કહ્યું બેન બેટા તું મને પ્રશ્ન પૂછમાં, હું તને કહું એ તું અવધારી લે અને એનો વિચાર કરજે તો તારું હિત થશે. ભલે કે તો મારે પ્રશ્નની જરૂર નથી. મેં કહ્યું આત્મા સ્વભાવથી અકારક આવેદક છે, કરતા નથી, પરિણામનો કરતા નથી. થાય ને ન કરે, પરિણામ થાય છે, થવા યોગ એને કરવું હોઈ શકે નહીં. પકડી લીધું એક વાક્ય. પછી બીજું કે પરિણામ આત્માના જ્ઞાનનું જ્ઞેય નથી, આત્મા પરને જાણતો નથી. બસ 2 વાત મેં કરી, મૌન થઈ ગઈ બાઈ બેન. ગયા જાત્રાએ, જાત્રા કરીને પાછા આવ્યા. ત્યાં ધર્મશાળામાં બધાએ નાસ્તા પાણી કર્યા. ત્યાં વાંકાનેરવાળા ઘણા આપણા મુમુક્ષો હતા એ વખતે તો હારે હારે. પછી મૌન થઈ ગઈ, બોલી નહીં બિલકુલ. પછી પાછા ફેર્યા બરોડા. બરોડા પાછા ફરતા 10-15 કિલોમીટર ગયા અંદર. મને કે ભાઈ મારી જાત્રા ફળી ગઈ. શું કહે છે? જાત્રા ફળી ગઈ? હા. શું થયું? કે આત્મા અકર્તા છે, એ વિકલ્પની ચરમસીમા છે, પછી કોઈ અકર્તાનો વિકલ્પ નહીં આવે, પછી નિર્વિકલ્પ ધ્યાન આવશે એમ. પછી કે આખું જ્ઞેય ફરી ગયું, મારું આખું જ્ઞેય ફરી ગયું, આ જ્ઞેય થઈ ગયું. હા 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 હા. મને એ વખતે મેં એને કહ્યું નથી હજી, એમ થયું કે આ કોઈ પૂર્વનો સંસ્કારી જીવ અહીં આવ્યો છે. આપણે મુમુક્ષના ઘરમાં જ છે, મુંબઈમાં છે. હા. એટલે કહેવાનો મારો આશય એ છે કે જ્ઞેય ફરશે, પેલું ધ્યેય ફરે છે અને ધ્યેય પછી જ્ઞેય ફરે છે. પેલો નંબર ધ્યેયનો છે કે પર્યાયથી સહિત માન્યું છે, એને પર્યાયથી રહિત જ આત્મા હોય, ત્રણેય કાળ બંધ મોક્ષથી રહિત જ છે આત્મા. હા. પર્યાયથી સહિત માને છે એની કર્તા બુદ્ધિ છે, પર્યાયથી રહિત છે એની અકર્તામાં આવી ગયો. અને હું પરને જાણતો નથી, જાણનાર જણાય છે, જ્ઞેય ફરે છે. સવિકલ્પ દિશામાં જ્ઞેય ફરે છે, પછી નિર્વિકલ્પ ધ્યાનમાં આત્મા જ્ઞેય બની જાય છે, ત્યારે અનુભવ થાય છે. આવી વસ્તુ સ્થિતિ છે. આ મુંબઈવાળા પણ આવ્યા છે ને જુઓ. હા હા. સારું થયું આ 10 ગાથા આવી છે. ધ્યેય ફેરવું હોય, પેલા ધ્યેયનો પાઠ પાકો કરવો જોઈએ, 320 ગાથા, પછી 271 કળશ જ્ઞાતા જ્ઞાનની જ્ઞેય આ છે. અહીંયા જ્ઞાતા ને આ જ્ઞેય
એમ છે જ નહીં. હા, કે વ્યવહારે છે કે નહીં? એ વ્યવહારે પરને જાણે છે. એનો અર્થ શું? કે પરનો પ્રતિભાસ દેખીને ઉપચાર કરવામાં આવ્યો છે ને તું માને સાચું એને, એ તારું અજ્ઞાન થઈ ગયું, જ્ઞાનનું અજ્ઞાન થઈ જશે. જા. હા, કાર્યમાં કારણનો ઉપચાર કર્યો છે. થઈ ગયો વખત. લ્યો. સ્તુતિ બોલો જનવાણીની. પરથી જુદો કઈ કહેવાની વાત છે. પરથી જુદો કઈ કહેવાની વાત છે. કર્મથી જુદો કર્મ પૂતગલની જાત છે. કર્મથી જુદો કર્મ પૂતગલની જાત છે. શ્રદ્ધાના જોરમાં આ આત્માનો સાર છે. શ્રદ્ધાના જોરમાં આત્માનો સાર છે. જાણવાના લોભમાં સગળો સંસાર છે. જાણવાના લોભમાં સગળો સંસાર છે. પુત્ર પત્ની મારા દિલ હજુ દૂર છે. પુત્ર પત્ની મારા દિલ હજુ દૂર છે. રાગ દ્વેષ મારા દિલ હજુ દૂર છે. રાગ દ્વેષ મારા દિલ હજુ દૂર છે. 12 અંગ 14 પૂર આટલામાં સાર છે. 12 અંગ 14 પૂર આટલામાં સાર છે. જાણવાના લોભમાં સગળો સંસાર છે. જાણવાના લોભમાં સગળો સંસાર છે. રાગ રાતાળ અરે અડે નહીં આત્મને.